હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજે આપણો આ સેકન્ડ લેક્ચર છે. ઇન પ્રીવિયસ લેક્ચર વી આર ધ ડિસ્કસ અબાઉટ બ્રાન્ચીસ ઓફ બોટની, રાઈટ? થોડી ઘણી આપણે બ્રાન્ચીસ જે હતી બોટનીની એના વિશે ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આ લેક્ચરમાં આપણે હવે જોવાના છીએ એના પછીની નેક્સ્ટ જે બ્રાન્ચીસ છે એ. સો હિયર biochemistry, right? And another name is phytochemistry. So in this field, in this branch, we are the study of the chemistry of the plants. કેમેસ્ટ્રી શું છે એ બધાને ખબર છે કે જેની અંદર નોર્મલી કેમિકલ સ્ટ્રક્ચર્સ હોય છે બધા, રાઈટ? તો એ કેમિકલ સ્ટ્રક્ચર્સ પ્લાન્ટ્સની અંદર કઈ રીતની કેમેસ્ટ્રી છે. હવે તમને ખબર છે કે પ્લાન્ટ્સ હેવ અ સેલ વોલ, રાઈટ? એન્ડ ધી સેલ વોલ્સ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોસ, રાઈટ? તો આ જે સેલ્યુલોસ છે એનું પણ કોઈક કેમિકલ સ્ટ્રક્ચર તો હશે ને. તો આવા જે સ્ટ્રક્ચર્સ છે એને સ્ટડી કરવા માટે આપણે બાયોકેમિસ્ટ્રી છે એ સ્ટડી કરવું પડે. હવે અહીંયા તમને ઇમેજ જે બતાવેલી છે, રાઈટ? તો ઇમેજની અંદર એક ઇમેજ છે લેફ્ટ હેન્ડ સાઈડ, એની અંદર ક્લોરોફિલ છે, કેરોટીનોઇડ્સ છે, ફ્લેવેનોઇડ્સ છે, કેરોટીનોઇડ્સ છે, એન્થોસાઇનિન છે, બરાબર? તો આ બધા પિગમેન્ટ છે. તો એ પિગમેન્ટના પણ કેમિકલ સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ હોય છે. તો અહીંયા જે કેમિકલ સ્ટ્રક્ચર બતાવેલા છે તમારે આ કેમિકલ સ્ટ્રક્ચર વિશે યાદ રાખવાનું નથી, આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, રાઈટ? એક્ઝામની અંદર પૂછે તો આપણે તો એટલું જ લખવાનું હોય કે ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ અબાઉટ ધ કેમેસ્ટ્રી ઓફ પ્લાન્ટ્સ. બસ આટલું જ લખવાનું છે, એના સિવાય કંઈ લખવાનું હોતું નથી. અને એની બાજુમાં થોડા ઘણા મેડિસિનલ પ્લાન્ટ્સના નામ છે અને એ બધાના કેમિકલ સ્ટ્રક્ચર છે. હવે જે કેમિકલ સ્ટ્રક્ચર છે એ બધા એની કંઈક ને કંઈક સ્પેશિયલાઇઝ પ્રમાણેના કેમિકલ સ્ટ્રક્ચર્સ હશે, રાઈટ? એની અંદર જે કમ્પોનન્ટ્સ હોય, અમુક કમ્પોનન્ટ્સ એવા હોય પ્લાન્ટ્સની અંદર કે જે મેડિસિનલ પ્રોપર્ટીઝ ધરાવતા હોય છે, રાઈટ? તો એ પ્રોપર્ટીઝના એને સ્ટ્રક્ચર્સ એ બતાવેલા છે, રાઈટ? સો in this field we are the studied about the chemical structure of the plants, right? Not only the chemistry, we are the studied about the chemistry of the plant. નેક્સ્ટ ઇઝ બાયોફિઝિક્સ. નામ ઉપરથી જ છે, આગલામાં કેમ કેમેસ્ટ્રી વિથ બાયોલોજી આવ્યું તેવી રીતના આની અંદર ફિઝિક્સ વિથ બાયોલોજી હશે. તો તમને ખબર હશે કે પ્લાન્ટ્સની અંદર જે પણ એક્ટિવિટીઝ થતી હશે એમાંથી ઘણી બધી છોકરાઓ એવી એક્ટિવિટીઝ હશે કે જે ફિઝિક્સના પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડ હોય, રાઈટ? લાઈક ધેટ સફરજન છે એ નીચેની બાજુ પડે છે, પાણી છે એ નીચેની બાજુથી ઉપરની બાજુ જાય છે. તો આ બધી જે પ્રોસેસ છે એકચ્યુઅલી એ ફિઝિક્સના પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડ છે. સફરજન શું કામ નીચે પડે છે? બીકોઝ ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ, રાઈટ? પાણી છે એ નીચેથી ઉપર શું કામ જાય છે? બીકોઝ ઓફ કેપેલરી ફોર્સ, રાઈટ? આ બધી વસ્તુ તમે 12માં ભણી ગયા છો અને ના યાદ હોય કોઈને તો ડોન્ટ વરી, આપણે લોકો બીએસસીની અંદર ફરી પાછું આ બધું સ્ટડી કરવાના જ છીએ. તો આ બાયોફિઝિક્સની અંદર ઘણી બધી પ્લાન્ટ્સ એક્ટિવિટીઝ જે હોય છે એ ફિઝિક્સના પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડ્સ હોય છે, રાઈટ? સો ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ ઓફ ધ પ્લાન્ટ એક્ટિવિટીઝ on the basis of physics principle, right? Next is biometrics. Here another fields are the combined matrix, that means the mathematics and the biology, right? Actually this mathematics is specialized, this is a statistics, રાઈટ? મેથેમેટિક્સનો એક ડિપાર્ટમેન્ટ આવે છે સ્ટેટિસ્ટિક્સ, રાઈટ? તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જે આપણે કરતા હોય બાયોલોજીની અંદર ઘણા બધા એક્સપેરિમેન્ટ થતા હોય છે, લાઈક ધેટ ઇકોલોજીકલ એક્સપેરિમેન્ટ હોય એની અંદર આની જરૂરિયાત છે એ વધારે પડતી પડે છે, કારણ કે એમાં જે પણ રિઝલ્ટ મળે એને આપણે સરખી રીતના એને પ્રેઝન્ટ કરવું હોય તો એના માટે આપણી પાસે સ્ટેટિસ્ટિક્સ રિઝલ્ટ હોવું જરૂરી છે, રાઈટ? તો એ જે સ્ટેટિસ્ટિક્સ એનાલિસિસ જે થતું હોય છે એ એકચ્યુઅલી આ ફિલ્ડની અંદર સૌથી સારી રીતના
થતું હોય છે, કારણ કે આના જે માસ્ટર હશે એની પાસે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કોઈ પણ ડેટા હોય બાયોલોજિકલ ડેટા એને સારી રીતના ઇલોબરેટ કરી શકે, રાઈટ. તો હિયર સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ઓફ ધ ડિફરન્ટ રિઝલ્ટ ઓફ ધ બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ, રાઈટ. અનધર ફિલ્ડ ઇઝ માઇક્રોબાયોલોજી. હવે ઘણા બધા છોકરાઓના સબ્જેક્ટ જ છે અત્યારે આપણી કોલેજની અંદર જ કે જેને બોટનીની સાથે માઇક્રોબાયોલોજી હશે, ને તમે લોકોએ માઇક્રોબાયોલોજી એટલે તમને ખબર છે કે જેની અંદર તમે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ સ્ટડી કરવાના છો, રાઈટ. તો ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ and it include the study of the fungi, bacteria, virus in relations to plants. અને તમે જેમ જેમ માઇક્રોબાયોલોજીની અંદર થોડાક આગળ જશો એટલે કે બીજા અને ત્રીજા વર્ષની અંદર સેકન્ડ યર એન્ડ થર્ડ યર, ધેટ મીન્સ ધ થર્ડ સેમેસ્ટર, ફોર્થ સેમ, ફિફ્થ એન્ડ ધ સિક્સ સેમેસ્ટર, તો એની અંદર તમારે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે જેની અંદર બેક્ટેરિયા છે, વાયરસ છે અને ફંજાઈ પણ એની અંદર આવે છે, તો આ જે ત્રણ જે ડિવિઝન છે ફંજાઈ, બેક્ટેરિયા, વાયરસ, એનું જે રિલેશન્સ પ્લાન્ટ જોડે છે એ પણ તમારે હાયર સ્ટાન્ડર્ડ હાયર સ્ટડીની અંદર તમારે જોવાનું હોય છે. તો એ જે આપણે સ્ટડી છે that means we are the studied of the microorganisms and it's include the study of the fungi, bacteria, virus in the relations to plant. જે પ્લાન્ટ વચ્ચે જે રિલેશન છે એ પણ આપણે આની અંદર સ્ટડી કરતા હોઈએ છીએ. અહીંયા જે મેં ફિગર આપેલી છે બરોબર, એક ઇમેજ છે, એની અંદર બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે અને આ બધા આપણે લોકો જાણકાર છે રાઇઝોબેમ બેક્ટેરિયા, રાઈટ, જે મૂળિયાની અંદર હોય છે. તો એ જ એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ એટલે આપેલા છે કે જેથી તમને સરળતાથી એ વસ્તુ સમજાઈ જાય. ધેન ધ મોલેક્યુલર બાયોલોજી. This is a very molecular level, micro level, and in this field we are the study of the biochemistry at a molecule level. આપણે આની પહેલાં જે બાયોકેમિસ્ટ્રી જોયું, ફાઇટોકેમિસ્ટ્રી, એ જે પ્લાન્ટ્સના જે કેમિકલ સ્ટ્રક્ચર હોય એના વિશે વાત થઈ હતી, પણ એનું બાયોકેમિસ્ટ્રી જે પણ હશે એનું જો મોલેક્યુલર લેવલ ઉપર જતા રહ્યો કે એની અંદર માની લ્યો કે કાર્બન રિંગ છે એ હાઇડ્રોજન જોડે જોડાયેલું છે, એલાઇડરે જોડાયેલું છે, આલ્કલાઇનારે જોડાયેલું છે, જેટલી રીતની કોઈ પણ કેમિકલ સ્ટ્રક્ચર હોય એ જે કેમિકલ સ્ટ્રક્ચર છે એનું મોલેક્યુલર લેવલ, રાઈટ, કેટલા હાઇડ્રોજન બોન્ડ છે, કઈ રીતના જોડાયેલા છે, બરાબર, પ્રોટીનના કેટલી જાતના સ્ટ્રક્ચર છે, આ બધા પ્રકારનું જે બાયોમોલેક્યુલ્સ લેવલ છે સ્ટડી થતું હોય એ બધું સ્ટડી મોલેક્યુલર બાયોલોજીની અંદર થાય, જેની અંદર ડીએનએ, આરએનએ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, બધી વસ્તુનું ડિટેલિંગ સ્ટડી, ધેટ મીન્સ મોલેક્યુલર સ્ટડી આની અંદર થતું હોય છે. અહીંયા તમે જે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી એન્ડ ક્વાટરનરી સ્ટ્રક્ચર જોવો છો એકચ્યુઅલી એ પ્રોટીન્સના સ્ટ્રક્ચર છે, રાઈટ. સેકન્ડરી, ટર્શિયરી, ક્વાટરનરી એન્ડ પ્રાઇમરી આ બધા સ્ટ્રક્ચર તમારે 11-12 સાયન્સની અંદર ઓલરેડી આવી ગયા છે, રાઈટ. આ ખાલી પ્રોટીન્સનું સ્ટ્રક્ચર છે, જસ્ટ એક્ઝામ્પલ માટે મૂકેલું છે. ધેન ધ પલાઇનોલોજી. શું નામ છે? નામ વાંચતા આવડવું જોઈએ, બીકોઝ આવી જ ટર્મિનોલોજી તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતી હશે. ધીસ ઇઝ અ પલાઇનોલોજી એન્ડ ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડી ઓફ ધ પોલેન ગ્રેન. જે તમે પરાગ રજ આઈ થિંક જે બોલતા હોય છો ગુજરાતીની અંદર, રાઈટ. જો ગુજરાતી ટર્મિનોલોજી મારા કરતાં તમે વધારે પડતું સારી રીતના સમજી શકો છો, બીકોઝ તમે હાલમાં જ હજી 11-12 છે એ પૂરું કર્યું છે, જેથી તમને લોકોને ગુજરાતીમાં પ્રોબ્લેમ નહીં આવે, ઇંગ્લિશમાં આવશે. હું તમને ઇંગ્લિશ સરખી રીતના શીખડાવી દઈશ, તમને ટર્મિનોલોજી યાદ રહી જાય એ રીતનું હું તમને ટ્રાય કરીશ. તો જે આપણે પોલેન ગ્રેન, રાઈટ, આપણે એનું જે સ્ટડી કરતા હોઈએ છીએ, રાઈટ, તો એ આખું જે પોલન ગ્રેન જેનું સ્ટડી છે એ આ પલાઇનોલોજીની અંદર થાય છે. બાજુમાં એક ઇન્સેક્ટ છે ને એની ઉપર જો બધી પોલન ગ્રેન છે એ ચોટી ગયેલી છે, આપ જોઈ શકો છો. અને અહીંયા તમને ડિફરન્ટ સ્ટ્રક્ચર છે એ બતાવેલા છે બાજુમાં જે રાઇટ હેન્ડ સાઈડ જે ફિગર છે એની અંદર. તો આ જે એકચ્યુઅલી જે ફિગર છે એની અંદર એ પ્રોપરલી બતાવે છે કે જે પોલન ગ્રેન હોય છે એના સ્ટ્રક્ચર ડિફરન્ટ હોય છે, બરાબર. તો એ સ્ટ્રક્ચર અને એનું જે સ્ટ્રક્ચર આધારિત જે ક્લાસિફિકેશન થયેલું છે એ બધું સ્ટડી આની અંદર થતું હોય છે. So in this field we are the study of the pollen grain and in the relations to taxonomy and the evolutions, right. કારણ કે pollen grain ની અંદર પણ ડિફરન્ટ ટાઈપ્સની હોય છે, તો એની અંદર પણ ઇવોલ્યુશન છે એ જોવા મળતું હોય છે.
ધેન ધ જીનેટિક એન્જિનિયરિંગ, આ પણ તમારે 11-12 સાયન્સની અંદર આવી ગયું છે કે આપણે કોઈ પણ જીનેટિક મટીરિયલ હોય છે એને રિમૂવ કરીએ, એડ કરીએ, બરાબર. આ સિમ્પલ લેંગ્વેજની અંદર કહું છું. કોઈ પણ એક ઓર્ગેનિઝમ હોય એમાંથી તમે કોઈ સારું જીન લઈને તમે બીજા ઓર્ગેનિઝમમાં ફિટ કરી દો, એમાંથી લઈને બીજામાં નાખો, રાઈટ. આ પ્રકારના જે એક્સપેરિમેન્ટ હોય છે જેને આપણે કહેતા હોય છે જીનેટિક એન્જિનિયરિંગ, રાઈટ. તો ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ ઓફ ધ એડિંગ, રિમૂવિંગ એન્ડ ધ રિપેરિંગ પાર્ટ ઓફ ધ જીનેટિક મટીરિયલ્સ. જે જીનેટિક મટીરિયલ્સ હોય છે, ડીએનએ છે એની અંદર આપણને ખબર છે ડીએનએ છે એ જીનનું બનેલું હોય છે. તો એ જીન છે એ જીનની અંદર રિપેરિંગ પણ થાય, ઘણી વખત જીનને આપણે એડ પણ કરી શકીએ, રિમૂવ પણ કરી શકીએ, જેનાથી એની કેરેક્ટરિસ્ટિક્સ જે હોય છે એ ચેન્જ થતી હોય છે. તમને આઈડિયા છે આ બધી વસ્તુ વિશે, બરાબર, કારણ કે તમે લોકો 12મામાં થોડુંક નું બેઝિક છે એ તમે સ્ટડી કરી ગયા છો, રાઈટ. તો જે એડિંગ છે, રિમૂવિંગ છે, રિપેરિંગ છે, જે આપણે પાર્ટ રિપેરિંગ કરતા હોય છે જીનેટિક મટીરિયલનું, રાઈટ, તે બધા પ્રકારનું સ્ટડી છે જીનેટિક એન્જિનિયરિંગમાં આવતું હોય છે. દે આર બાય ધ ચેન્જિંગ ધ ફિનોટાઇપિક એન્ડ ધ જીનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઓર્ગેનિઝમ્સ એઝ અ ડિઝાયર્ડ. આપણે જે રીતના કેરેક્ટર એમાં ચેન્જીસ લાવવા હોય એ ટાઈપના આપણે ચેન્જીસ એમાં લાવી શકીએ. એકચ્યુઅલી ફિનોટાઇપિક કેરેક્ટર્સ તો ચેન્જ થવાના છે. જ્યારે તમે જીનેટિકલ એની અંદર કોઈ ચેન્જીસ લાવો, કોઈ પણ ઓર્ગેનિઝમની અંદર જીનેટિકલ ચેન્જીસ લાવો એટલે એના ફિનોટાઇપિક કેરેક્ટર્સ છે એની અંદર ચેન્જિંગ આવે. હવે તમે ક્રિસ 3 મૂવી જોયું હશે, હોલિવૂડનું વેનમ મૂવી જોયું છે, જેની અંદર સિમ્બાયોટિક એ લોકો બનાવે છે. તો સિમ્બાયોટિક બનાવે છે એની અંદર તમને ખબર છે એનિમલ્સમાંથી જીન લઈને હ્યુમનની અંદર ફિટ કરે છે અને નવો જ એક સિમ્બાયોટ બનાવે છે. તો આવા પ્રકારના જે જીનેટિક લેવલના જે વર્ક થતા હોય, અમે એક્ઝામ્પલ માટે કીધું હતું એટલે તમને આઈડિયા આવે કઈ રીતના જીન ટ્રાન્સફર થાય. એમાંથી કેમ એનિમલમાં જ લઈને હ્યુમનમાં નાખ્યું. તો એવી રીતના પ્લાન્ટ્સની અંદર જે મોલેક્યુલર્સ લેવલ ઉપર જીનેટિકલ વર્ક જે થતું હોય છે, એક પ્લાન્ટમાંથી લઈને બીજા પ્લાન્ટ્સની અંદર જીન નાખે, અથવા કોઈ બેક્ટેરિયા હોય છે રેઝિસ્ટન્સ વેરાયટી બનાવવા માટે એકમાંથી બીજામાં જીન નખાતું હોય છે. લાઇક ધેટ હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે બીટી કોટન્સ છોકરાઓ બધાને ખબર છે. તો એ બીટી કોટન્સ છે એ આનું જ એક્ઝામ્પલ તમે આપી શકો. બીકોઝ બીટી કોટન્સ શું છે? બેસિલસ thuringiensis કોટન છે, રાઈટ. બીકોઝ બેસિલસ thuringiensis જે છે બેક્ટેરિયા, એની અંદરથી ક્રાઇજીન જે હતું એ આપણે લઈને કોટન્સની અંદર આપણે ઇન્વોલ્વ કર્યું હતું, એડિંગ કર્યું હતું. બીકોઝ જે ઈયળ આવતી હતી ઈયળ છે એ નાબૂદ થઈ જાય, જતી રહે, એના માટે આપણે એ ચેન્જીસ લાવ્યા હતા. અને બધાને ખબર છે કે જ્યારે બીટી કોટન વાવવામાં આવતો હતો એ ટાઈમમાં ઈયળ છે એનું થોડુંક ઉપદ્રવ છે એ ઘટી ગયો હતો, બધાને ખબર છે. પણ અત્યારે એવી કન્ડિશન નથી, કારણ કે અત્યારની જે ઈયળ છે એ પણ એનામાં એડેપ્ટ થઈ ગઈ છે. અત્યારે એ સારી રીતના સર્વાઈવ કરી શકે છે, રાઈટ. તો હવે પાછો નવો કોઈ એ લોકોને ચેન્જીસ લાવવો પડશે. તો એ પ્રકારનું જે સ્ટડી છે, લાઈક દેટ જીનેટિક મટીરિયલ છે એનું આપણે રિપેરિંગ કરી શકીએ છીએ, એડિંગ કરીએ છીએ, રિપેરિંગ કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. આ પ્રકારના જે ચેન્જિંગ લાવતા હોય આપણે ફિનોટાઇપિક કેરેક્ટર્સની અંદર, તો એ બધું સ્ટડી છે જીનેટિક એન્જિનિયરિંગની અંદર આવશે. ધેન ધ માઇકોલોજી, વી આર ધ સ્ટડીડ અબાઉટ ધ ફંજાઈ, રાઈટ. જે લોકો ફંજાઈ ઉપર સ્ટડી કરતા હોય છે એને માઇકોલોજિસ્ટ કહેવામાં આવે છે, રાઈટ. તો આ પ્રકારની બધી સ્ટડી જે છે, લાઈક દેટ ફંજાઈ, જે પ્રોપરલી ફંજાઈ ઉપર સ્ટડી કરતું હોય એને માઇકોલોજિસ્ટ કહેવાય અને માઇકોલોજી સબ્જેક્ટ કહેવામાં આવે છે. અને આ એક પોતે પર્ટિક્યુલર આખી બ્રાન્ચ છે. દેન ધ ઇથેનોબોટની. ઇથેનોબોટની શું છે? આ બહુ જ કોમ્પ્લિકેટેડ ઇમેજ છે, એટલે બહુ સમજવાની બહુ ટ્રાય ના કરવી, બરાબર. કારણ કે આ ફાઇલોજેનેટિક રિલેશનશિપ ઉપર આ રાઉન્ડ છે, ખાલી કોઈ શેપ માટે આ નથી. જેમ જેમ તમે આગળ હજી ભણશો એવી રીતના બધી વસ્તુ તમને આઈડિયા આવશે. નો ડાઉટ ઇમેજ જોઈને મજા આવતી હશે ઘણા લોકોને કે વાવ મસ્ત ઇમેજ છે, પણ આપણે જે યાદ રાખવાનું છે એ આપણી ટર્મિનોલોજી છે કે ઇથેનોબોટની શું છે, એનો મિનિંગ શું થાય છે, કારણ કે તમારે આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન ધ પીપલ્સ, કે જે પ્લાન્ટ્સની જે પ્રોડક્ટ હોય છે, રાઈટ, પ્લાન્ટ્સની સાથે જોડાયેલા જે લોકો છે એ બંને વચ્ચેનું જે રિલેશનશિપ છે, જેમ હ્યુમન અને પ્લાન્ટ્સ, જેમ કે આદિવાસી લોકો છે તમને ખબર છે કે પ્લાન્ટ્સની સાથે બહુ જ સારી રીતના જોડાયેલા હોય છે. તો એ બંને વચ્ચેનું જે રિલેશનશિપ છે એ સારી રીતના સ્ટડી કરવામાં આવે છે. એન્ડ ધ લાઈફ ફોર્મ ધ સરાઉન્ડિંગ ધેમ, જે આની આજુબાજુ જે લાઈફ છે, લિવિંગ લાઈફ ફોર્મ છે, એની વિશે સ્ટડી કરવામાં આવે છે. એન્ડ એન્વાયરમેન્ટ વિશે પણ સ્ટડી કરવામાં આવે છે,
કે ઇન વિચ દે આર ધ લાઈવ એન્ડ ધ પેસ્ટ એન્ડ ધ પ્રેઝન્ટ, કે પહેલાંના ટાઈમમાં પેસ્ટ નહીં પાસ્ટ, કે પહેલાંના ટાઈમમાં છે આ રીતના પ્લાન્ટ્સ જોવા મળતા હતા અને આ રીતના હ્યુમન છે એની સાથે જોડાયેલા હતા. અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં આ રીતના પ્લાન્ટ્સ જોવા મળે છે, આ રીતનું હ્યુમન બિહેવિયર છે, આ લોકો એની સાથે સારી રીતના કનેક્ટિંગ છે, આ રીતનું આ યુઝ કરે છે, આ પ્રોડક્ટ યુઝ કરે છે, મેડિસિનલ રીતના આ યુઝ કરે છે, બધી વસ્તુ આવી ગઈ. બરાબર, ઘણી બધી વસ્તુ હોય છે. આ બધા પ્રકારનું જે સ્ટડી હોય છે એ બધું ઇથેનોબોટનીની અંદર આવે ને નોર્મલી ઇથેનોબોટની ફિલ્ડ જે છે એ જે હ્યુમન બિંગ છે, જે ત્યાંના આદિવાસી લોકો છે, એને એક સારી એવી રૂપિયા આવતી એક ફિલ્ડ થઈ જતી હોય છે, કારણ કે એ લોકો પ્લાન્ટ્સ વિશે સારા એવા જાણકાર હોય છે, તો એ લોકોને આઈડિયા હોય કઈ પ્લાન્ટની પ્રોડક્ટ કઈ રીતની ક્યાં યુઝ થાય છે, તો એના માટે ઘણું બધું ઇઝી થઈ જતું હોય છે આ બધું વર્ક કરવું. તો ઘણી બધી વસ્તુ છે આની સાથે કમ્બાઈન થયેલી છે, જોડાયેલી હોય છે. દેન ધ પોમોલોજી, રાઈટ, નામ બહુ મસ્ત છે પોમોલોજી, અને ઇમેજ ઉપરથી ઘણા લોકોને આઈડિયા આવી જતો હશે કે ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ અબાઉટ ધ ફ્રૂટ્સ, જે કલ્ટિવેટ ફ્રૂટ્સ છે, આપણે લોકો જે સ્પેશિયલી ફ્રૂટની ખેતી કરતા હોય છે, ફ્રૂટ વિશે સ્ટડી કરતા હોય છે, બિકોઝ મેની ટાઈપ્સ ઓફ ફ્રૂટ્સ આર ધ અવેલેબલ ઇન ધીસ અર્થ, રાઈટ. ઘણા બધા એવા ફ્રૂટ્સના ટાઈપ છે, એ લોકો આપણે ભણવાના છીએ સેકન્ડ સેમમાં, એટલે કોઈ ટેન્શન નથી. ઘણા બધા જેટલા બી ટાઈપ છે ફ્રૂટના એ બધા આપણે જોવાના છીએ. તો પોમોલોજીની અંદર આ વસ્તુ જોવામાં આવે છે. શું? વી આર ધ સ્ટડીડ ઓફ ધ કલ્ટિવેટ ઓફ ફ્રૂટ્સ. Then the forestry, right? In this field, we are the study of the science of the studying and the managing of the forest. એકચ્યુઅલી ફોરેસ્ટનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું, એમાં પ્લાન્ટેશન કઈ રીતના કરવું, અને એની અંદર જે નેચરલ રિસોર્સિસ છે એને કઈ રીતના મેનેજ કરવા, એને કઈ રીતના બચાવવા, બરાબર, આ બધી પ્રકારનું જે સ્ટડી છે એ નોર્મલી ફોરેસ્ટ્રીની અંદર આવતું હોય છે. દેન ધ એગ્રોનોમી. In this field, we are the studied about the crop plants. રાઈટ, એગ્રોનોમીની અંદર આપણે ક્રોપ પ્લાન્ટ્સ વિશે સ્ટડી કરતા હોય છે. નોર્મલી એગ્રીકલ્ચરની અંદર આ વધારે પડતું ડિટેલ સ્ટડી હોય છે, પણ એકચ્યુઅલી આને એક બોટનીની જ બ્રાન્ચ ગણવામાં આવે છે, બિકોઝ જે બોટનીના સ્ટુડન્ટ હશે એને જે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ છે, જે ટેક્સોનોમી છે, બહુ જ સારી રીતના આવડતી હોય છે. નોર્મલી જે એગ્રીકલ્ચરનો સ્ટુડન્ટ હોય છે એ ખાલી એગ્રીકલ્ચર પ્લાન્ટ્સને છે એ નોર્મલી આઈડેન્ટિફાઈ કરી શકતો હોય છે, પણ બોટની સ્ટુડન્ટ જે છે એ નોર્મલી ઓલ ઓવર પ્લાન્ટ્સને આઈડેન્ટિફાઈ કરી શકતા હોય છે. જેની પાસે ટેક્સોનોમિકલ નોલેજ હોય એ લોકો, જેની પાસે થોડા ઘણા જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સના, એ જેને આવડતા હોય છે, તો એ નોર્મલી આ બધું આઈડેન્ટિફિકેશન કરી શકતા હોય છે, રાઈટ. તો આની અંદર નોર્મલી ક્રોપ પ્લાન્ટ્સ વિશે સ્ટડી કરવામાં આવતું હોય છે, કે આ ક્રોપ પ્લાન્ટ છે, આ સિઝનની અંદર થાય છે, આટલા મહિનામાં એની પ્રોડક્ટ આવી જાય છે, આ પ્રમાણે આ તે લબ 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 ઘણું બધું હોય છે. મતલબ જે વિશે ક્રોપ પ્લાન્ટ વિશે સ્ટડી થતું હોય એને શું કહેવાય? એગ્રોનોમી. Then the horticulture. In this field, we are the studied about the flowering and the fruiting plants. ઇમેજની અંદર જ એ વસ્તુ બતાવેલી છે, ફ્લાવર એન્ડ ફ્રૂટ. તો હોર્ટિકલ્ચરની અંદર સ્પેશિયલી ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ ઉપર જ સ્ટડી કરવામાં આવે છે. Next is pharmacognosy. What is name? Pharmacognosy. In this branch, we are the dealing with the medicinal plant. આજે એક બ્રાન્ચ છે ડાયરેક્ટ મેડિસિનલ પ્લાન્ટ સાથે જોડાયેલી છે, કે જે મેડિસિનલ પ્લાન્ટ છે એની અંદર કયો એવો કમ્પોનન્ટ છે, એવું કયું કેમિકલ કન્સ્ટિટ્યુટ છે કે જે હ્યુમન માટે, એનિમલ્સ માટે અથવા કોઈ પણ લિવિંગ ફોર્મ માટે હેલ્પફુલ છે, એની અંદરથી મેડિસિન બને છે, કે જે મેડિસિન આપણે લોકો યુઝ કરી શકીએ છીએ. તો આ પ્રકારનું જે સ્ટડી છે એ બધું ફાર્મેકોગ્નોસીની અંદર આવતું હોય છે. ઇન ધીસ ફિલ્ડ વી આર ધ સ્ટડીડ and we are the dealing with the medicinal plants. ડાયરેક્ટ આપણે ડીલ કેની સાથે કરીએ છીએ? મેડિસિનલ પ્લાન્ટ સાથે. અહીંયા તમે ઘણી બધી ઇમેજ જોઈ શકો છો. અહીંયા બધા મરી મસાલા છે,
આ બધામાંથી એસેન્શિયલ ઓઇલ જે નીકળતું હોય છે, બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે છોકરાઓ. કોઈ પણ પ્લાન્ટ છે એમાંથી જે એસેન્શિયલ ઓઇલ્સ જે નીકળતા હોય છે બધી જગ્યાએ યુઝ થતા હોય. બધી જગ્યાએ એટલે મોસ્ટ ઓફ એવી પ્લેસ છે કે જ્યાં એ વપરાતા હોય છે. બધા પ્લાન્ટ્સના એસેન્શિયલ ઓઇલ જે હોય છે બધા અલગ અલગ જગ્યાએ યુઝ થતા હોય છે. જેમ જેમ આપણે આગળ સ્ટડી કરશું, આપણે જે પ્લાન્ટ્સમાંથી એસેન્શિયલ ઓઇલ મળી રહેતા હશે એ બધા પ્લાન્ટ્સ વિશે આપણે સ્ટડી કરશું. Then last is a pedology, and this is the last branch, right? And in this field, we are the direct dealing with soils. રાઈટ, સ્પેશિયલી તમને ખબર હોય છે સોઇલ ઉપર સ્ટડી થતું હોય છે, કારણ કે બધા પ્લાન્ટ્સ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ્સની અંદર સારી રીતના ગ્રો થતા હોય છે. એવું નથી કે તમે મજા આવે એ સોઇલ્સ કોઈ પણ પ્લાન્ટ્સ માટે વાપરી શકો, નહીં. કારણ કે બધા પ્લાન્ટ્સને અલગ અલગ મોઇશ્ચર, અલગ અલગ પીએચવાળી સોઇલ્સ જોતી હોય છે. રાઈટ, તો અમુક જગ્યાએ કાળી, લાલ, રેતાળવાળી, પથરાળવાળી, ઘણી બધી ક્લે ટાઈપની ઘણી બધી જે સોઇલ્સના ટાઈપ છે એ બધી સોઇલ્સના જે ટાઈપ છે એ બધા આની અંદર સ્ટડી કરવામાં આવે છે. હવે અહીંયા આપણે જે બ્રાન્ચીસ જે છે એ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે મેં તમને કીધું હતું તમારે એક બુક બનાવવાની થશે કે જેની અંદર આ બ્રાન્ચીસ છે એ ઉતારવાની છે, બ્રાન્ચીસ વિશે લખવાનું છે. તો ઓકે, તો હું તમને છે ને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઉં છું, જે મેં બ્લોગ લખેલો છે, રાઈટ, બ્રિલિયન્ટ બોટનિકો કરીને છે. એ બ્લોગની અંદર તમને 2 ટોપિક છે આપણા સિલેબસને એ તમને મળી જશે. જેવી તમે એના પર ક્લિક કરશો એટલે એમાં તમને થોડુંક ઇન્ટ્રોડક્શન ઓફ બોટની મળી જશે, અને બીજું જે છે એ બ્રાન્ચીસ ઓફ બોટની છે એ તમે ત્યાં જઈને એ વસ્તુ વાંચી શકો છો, અને તમારી નોટબુકમાં એઝ અ ફેરબુક બનાવવા માટે મટીરિયલ્સથી તમે યુઝ કરી શકો છો. કારણ કે મેં જ લખેલું છે એટલે તમે એ લખશો તેમાં કશો પ્રોબ્લેમ છે નહીં, બરાબર. તો એ હું ડિસ્ક્રિપ્શનની અંદર એ લિંક મૂકી દઉં છું, એ જે બ્લોગ છે ને એની. તો એના ઉપર જઈને તમે લોકો સારું રીતના આ મટીરિયલ્સ છે બનાવી શકશો. જેટલું બનશે એટલું હું તમને મટીરિયલ્સ છે એ સાથે સાથે પ્રોવાઈડ કરતો જઈશ. આખો ટોપિક બાકી હતો એટલે મેં મટીરિયલ્સ આગલા લેક્ચરમાં આપેલું નથી. અત્યારે મટીરિયલ એટલે આપું છું બિકોઝ આપણે આ 2 ટોપિક છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમે શું છે થોડુંક સરખી રીતના ઘરે વાંચી શકો છો, કારણ કે અત્યારે તમને લેક્ચર ઓછા આવે છે જેથી તમને ટાઈમ મળી રહે. પછી એકસાથે લેક્ચર જો વધારે આવશે તો તમે રિવિઝન નહીં કરી શકો, રાઈટ. અને દિવાળી પછી થોડાક ચાન્સીસ પણ છે કોલેજ ખુલી જવાના, તો બની શકે કે આપણે લોકો અહીંયા ભેગા થઈ જાય. અને ભેગા નથી ત્યાં સુધી આપણે ઓનલાઈન કોમ્યુનિકેશન કરતા રહેશું. ઓકે.